તે આજથી હું બંધ કરું છું અને હવે સાહેબને આપણે પૂછ્યું કે અમારું કામ કેવું લાગ્યું ને આજે અત્રે આપણે વચ્ચે જિગ્નેશભાઈ જ્યારે પધાર્યા છે કોટડા પીઠા ગામમાં ખોડિયારમાંના ધામમાં રાપડાવાડીમાં ખોડિયારમાંના આશ્રમમાં અને એમને બહુ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં પંચરત્ન દાળ જે કહેવાય છે એમની સ્પેશિયલ જે ઘણી બધી વાનગીઓ પોતે બનાવે છે એમાંથી એમની એક સારી એવી અને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અને આપણી ભારતીય સંસ્કૃતિની જે પંચરત્ન દાળ જે દેશી દાળ કહી શકીએ ચૂલા ઉપર અને આપણા બાપુજી છે લક્ષ્મણગીરી મહારાજ એમના સાનિધ્યમાં એમના સાથ સહકાર દ્વારા આપણે અહીંયા ચૂલા ઉપર દેશી ચૂલા ઉપર સરસ મજાની વાનગી બનાવી સાથે સાથે બાજરીના રોટલા અને ભાખરીનો પણ આનંદ લીધો જોડે છાશ લીધી અને જે જમવાની ખુલ્લા વાતાવરણમાં જે આપણે કહીએ વનભોજન કરવાનો જે આનંદ લીધો એની સાથે સાથે એક ભગીરથ કાર્ય એમને એ કર્યું કે એક સારો એવો સંદેશ આપ્યો કે આજુબાજુના જે વાડીઓમાં રહેવાવાળા મજૂર પરિવારના છોકરાઓ છે જે આદિવાસી સમાજના મજૂર છોકરાઓ છે કે નાની ઉંમરના બાળકો છે બાળકોને બાલિકાઓને પણ અમે આમંત્રણ આપ્યું એમને પણ જિગ્નેશભાઈએ જમાડ્યું અને બાપુના આશીર્વાદ આપ્યા અને બહુ આનંદ થયો અમને મળીને જિગ્નેશભાઈને મળીને એમની જોડેથી ઘણું બધું શીખવા મળ્યું અને બધા જ દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે જિગ્નેશભાઈ જેવા તમે પણ એ પ્રમાણે સમાજ સેવાના કામમાં જોડાઓ અને જિગ્નેશભાઈની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જિગ્નેશભાઈને વધુમાં વધુ સપોર્ટ કરો. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. બસ આવું કરતા રહ્યો બીજું આનંદ. થોડુંક આમ વિડીયો તો કીધું ને અમે બનાવીએ છીએ પણ આમ થોડુંક અલગ કરવાનું વિચાર આવ્યો ને. ના આમાં આગળ વધો બધું સારું કરો છો. છોકરાઓ જમેડા એ બહુ આનંદની વાત છે. વાસણ ધોવાનો ઓર્ડર હોય તો કહેજો. નિસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે સારું જ થશે. લેટ થશે પણ લેટેસ્ટ થશે. હર હર મહાદેવ. તો આજે આ જગ્યાએ અમે પંચરત્ન દાળ બનાવવાના છીએ અને શું લેવા અને શું કારણોસર બનાવવાના છીએ તે પણ તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. તો આજે 2 કારણ એવા છે કે જે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે ઘઉંની રોટલી અને બાજરાના રોટલા, તેમાંથી ઘઉંની રોટલી આ તમે જોઈ શકો છો હું મારા ઘરેથી લઈને આવ્યો છું અને બાજરાના રોટલા અમારે આ પ્રવીણભાઈ તમે જોઈ શકો છો બાજુમાં ઊભા છે. બાજરાના રોટલા તેમને ત્યાંથી આજે આવ્યા. હું અને મારા પરમ મિત્ર પ્રવીણભાઈ બંને બધું કાપીને કમ્પ્લીટ કરી લઈએ. તો આપણે જસદણથી કોટડા પીઠા જવાના રસ્તે ખાનપર અને કોટડા પીઠાની વચ્ચે આ ખોડિયારમાંની જગ્યા આવેલી છે. તો આજે અમે ત્યાં બાળકો માટે સ્પેશિયલ જમવાનું શું કારણથી બનાવવાના છીએ તે પણ હું તમને હમણાં જ જણાવી દઉં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. લસણને આપણે કાપી લઈએ, તેની સાથે મરચાંને પણ કાપી લઈએ અને અમારે પ્રવીણભાઈ હમણાં થોડી જ વારમાં ટમેટાને કાપી લેશે. આવી જગ્યામાં સેવા કરવાનો મોકો મળે એટલે આનંદ અનેરો થઈ જાય છે. અહીંયા મંદિરનું કામકાજ પણ ચાલુ છે. ઉપર આપણે જે કલર કામ કરી રહ્યા છે. આપણે આજે બધા જ માટે જમવાનું બનાવવાના છીએ. તો થોડો સપોર્ટ કરો અને વિડીયોને લાઈક પણ કરો. તો અમારે જો પ્રવીણભાઈ ટમેટા કાપી રહ્યા છે અને આ છે દેશી ધાણી. હવે પાણી એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચણાની દાળ અને તુવેર દાળને બંને આપણે દાળ એડ કરી દઈશું અને થોડું એવું પાણી આપણે આંબલી કાઢવા માટે લઈ. તો આજે તમને વધારે નેચરલ અવાજ સાંભળવામાં મજા આવશે.
તો ચણાની દાળ તુવેર દાળ બંને પાકી ગઈ છે. તો હવે આપણે તેમાં મગસળી, મગની દાળ અને મૈસૂર દાળ આ ત્રણેય એડ કરી દેશું. પાછા કટ કરે જોઈ હે તું એમાં ડુંગળો તો કપાઈ ગઈ જોઈ પાણીપુરી ઓળાની સ્ટાઈલ તને કેવી લાગી? 10 દિવસ કે 15 દિવસ કે પછી મહિને એકાદ વાર આવી જે આપણી બાજુમાં જગ્યા હોય ત્યાં જઈને થોડું એવું સેવાનું કામકાજ અથવા તો આનંદ પણ તમે જઈને લઈ શકો છો. તો આપણે બાળકો માટે સ્પેશિયલ ભૂંગળા તળી લઈએ. તો હવે આપણે દાળનો વઘાર કરીશું. તો આપણે સૂકા મરચાં, તજ, લવિંગ આ બધું જ એડ કરી દીધું છે. થોડી એવી રાઈ એડ કરી છે. તેની સાથે થોડું એવું જીરું અને તેની સાથે થોડી એવી હિંગ એડ કરીશું અને થોડો એવો મીઠો લીમડો પણ એડ કરીશું. હવે જે આપણું એ લીલું લસણ કાપીને કમ્પ્લીટ કર્યું છે અને તેની સાથે લીલા મરચાં અને તેની સાથે આદું આ બધું જ આપણે એડ કરી દઈશું. ડુંગળી, તો આ સાઈડ બાળકો આપણા તમે જોઈ શકો છો થોડું એવું કામકાજ કરી રહ્યા છે અને આપણે તેના માટે આપણે જમવાનું બનાવી રહ્યા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ટમેટા, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર. આપણે બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે કાશ્મીરી લાલ મરચું આપણે અહીંયા લીધું છે. તો તીખું આપણે વધારે નથી કરવાનું. તેની સાથે થોડી એવી ધાણી લીધી છે, તે પણ દેશી. આનું ભરેલું હે આંબલીનું પાણી અને આ છે ગોળ.
પાછળ આવ્યા છોકરા. ફાઇનલી અમારે આજે ડાળનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. તો હવે જિજ્ઞેશભાઈને અમારે વડે 2 વાસણ ધોઈ રહ્યા છે. વાસણ ધોવાનો ઓર્ડર હોય તો કહેજો. જોવો તમે વડીલની સ્ટાઇલ જોવો, તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને જણાવજો. તો આજનો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ કે હું છેલ્લા 10 થી 12 વર્ષ થયા માવો એટલે કે ફાકીનું મારું વ્યસન છે, પણ આજથી એ વ્યસન હું બંધ કરું છું. અને જે મહિને 1500 થી 2000 રૂપિયાના હું માવા કે બીજું વ્યસન છે તેમાં બગાડું છું, તે આજથી હું બંધ કરું છું. અને મહિનામાં એકવાર ટાઈમ રહેશે તો આવી રીતના બાળકો સાથે મનોરંજન કરીશ. તે 1500 થી 2000 રૂપિયાનો જે મારો ખોટો ખર્ચ હતો તે આજથી હું બંધ કરું છું. અને તે પૈસા હું આ રીતે નાના બાળકોને ખવડાવીને મોજ કરાવીશ.